વિદ્યાર્થી મિત્રો, ગઈ વખતે આપણે વનસ્પતિ સૃષ્ટિમાં વાત કરી ગયા હતા. હવે આપણે લીલની આર્થિક ઉપયોગિતા, લીલના સામાન્ય જે લક્ષણો હતા એની વાત આપણે કરી ગયા હતા. લીલ સૃષ્ટિમાં, વનસ્પતિ સૃષ્ટિમાં લીલ વિશે વાત કરી ગયા હતા. હવે એની આર્થિક ઉપયોગિતાની વાત કરવાની છે. તો સૌથી પહેલાં લીલ જુદા જુદા રંગની હોય છે. આપણે જે વાત કરી હતી તો બદામી રંગની હોય, જેને કથ્થઈ રંગ પણ કહેવામાં આવે. રાતા રંગની પણ લીલ હોય છે, લીલા રંગની પણ લીલ હોય. તો એના રંગ જુદા જુદા હોય. હવે આ જે લીલા રંગની લીલ હોય તો એ શેને કઈ પ્રક્રિયા કરશે? તો રંજક દ્રવ્ય તરીકે ક્લોરોફિલ ધરાવે, એટલે કઈ પ્રક્રિયા કરે છે? પ્રકાશ સંશ્લેષણ. તો પહેલી ઉપયોગિતા જો એની ગણીએ તો પૃથ્વી પર જેટલો પણ કાર્બન ડાયોક્સાઇડ હોય એ બધા જ કાર્બન ડાયોક્સાઇડમાંથી અડધા કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન પ્રકાશ સંશ્લેષણ દ્વારા કરવાનું કામ લીલનું છે. બરાબર? તો જેટલા ટકા પણ જેટલો પણ કાર્બન ડાયોક્સાઇડ હોય, આખી પૃથ્વી પરની વાત કરી ગયા છે આપણે, જે વાતાવરણમાં જે પ્રમાણ છે એમાંથી જેટલા CO2નું સ્થાપન થતું હોય તો એમાં અડધું CO2નું સ્થાપન કોણ કરે છે? તો લીલ કરે છે. હવે એની સામે એ શું આપે છે? તો કે પર્યાવરણને જે જગ્યાએ લીલ હોય એની આજુબાજુના પર્યાવરણમાં એ ઓક્સિજન આપે છે. ઓક્સિજન મુક્ત કરે, કારણ કે પ્રકાશ સંશ્લેષણ કરશે એટલે CO2 લેશે અને ઓક્સિજન શું કરશે? આપશે. તો દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ એની આજુબાજુના વાતાવરણમાં વધારી દેવાનું કામ કરે છે. એટલે આ એનું CO2 O2નું પ્રમાણ જાળવી રાખવાનું, એક બેલેન્સિંગ કરવાનું કામ કરે. આ લીલા રંગની લીલની વાત કરી. હવે જો આપણે કથ્થઈ રંગની અથવા તો દરિયાઈ લીલની વાત કરીએ કે જે ખારા પાણીની લીલ છે, તેમાં બદામી રંગ અથવા કથ્થઈ રંગની છે, જેમાં છે સરગાસમ નામ છે, બીજું છે લેમિનારિયા અને ત્રીજું પોરફાઇર. તો આ દરિયાઈ લીલ છે જે ખોરાક તરીકે ઉપયોગમાં લેવાતી હોય છે. ઘણી જગ્યાએ લોકો ખાવામાં ઉપયોગમાં લેતા હોય છે. આવી લીલનો ઉપયોગ ખોરાક તરીકે કરતા હોય. પછી બદામી રંગની લીલ, આ જે સરગાસમ છે બદામી રંગની લીલ છે, એનો ઉપયોગ આલ્જીન નામનો પદાર્થ બનાવવા માટે થાય, જેનો વ્યાવસાયિક ક્ષેત્રે ઉપયોગ થતો હોય છે. આ જે આલ્જીન છે એ વ્યાવસાયિક ક્ષેત્રે ઉપયોગી છે. એવી જ રીતના રાતા રંગની અથવા લાલ રંગની જે લીલ છે બેટ્રેકોસ્પર્મ, એનો ઉપયોગ કેરાજીન બનાવવામાં થાય છે અને એનો ઉપયોગ વ્યવસાયિક ક્ષેત્રે થતો હોય છે. તો આલ્જીન અને કેરાજીનના ઉત્પાદન માટે પણ લીલ જરૂરી છે, અથવા લીલમાંથી એનું ઉત્પાદન થતું હોય છે. એવી જ રીતના અગર અગર નામનો પાવડર આવે છે. અગર અગર નામનો પાવડર, આનો ઉપયોગ શેમાં થાય છે? તો આ જે પાવડર છે એનો ઉપયોગ આઈસ્ક્રીમ બનાવવા, જેલી બનાવવા, જેલી તમે જે વાપરતા હો છો, ખાવામાં ઉપયોગમાં લેતા હો છો. જેલી એટલે કેવું ફોર્મ છે? સેમી સોલિડ કહીએ ને આપણે, નહીં લિક્વિડ નહીં સોલિડ ફોર્મ, એને જેલી તરીકે. તો એવું જેલી બનાવવાને જેલો પણ કહેવાય છે. તો એ બનાવવા માટે અને સૂક્ષ્મ જીવાણુઓને જો લેબોરેટરીની અંદર આપણે સૂક્ષ્મ જીવાણુઓ ઉત્પન્ન કરવા હોય અથવા તો એનું પ્રજનન કરાવવું હોય અથવા એની સંતતિ મેળવવી હોય તો એના માટે એના વિશિષ્ટ માધ્યમમાં ઉછેરવા પડે. આ સૂક્ષ્મ જીવાણુઓને ઉછેરવા પડે. તો એ જે લિક્વિડ માધ્યમ હોય તો એમાં આપણને મળે, પણ એને જો આપણે સાચવી રાખવા હોય, લાંબો સમય આપણે એને સાચવી રાખવા હોય તો એનું ઘન માધ્યમ જોઈએ. તો ઘન માધ્યમ માટે આપણે જે લિક્વિડ માધ્યમ છે એની જ અંદર એ સંવર્ધન માધ્યમ કહેવાય, કે જે એને ખોરાક પૂરો પાડે સૂક્ષ્મ જીવાણુઓને. જેની અંદર ગ્લુકોઝ હોય, પેક્ટોન હોય, NaCl હોય, આવા પદાર્થો હોય. તો એની અંદર અગર પાવડર નાખવામાં આવે જેથી એ સોલિડ બની જાય. લિક્વિડમાંથી કેવું બની જાય? સોલિડ. અને એને ડીશની અંદર, પેટ્રોલ ડીશમાં કાઢવામાં આવે એટલે સ્થાયી થઈ જાય, મીણ જેવું થઈ જાય, ચોંટી જાય. અને એની ઉપર બેક્ટેરિયાને સાચવી રાખવામાં આવે તો લાંબો સમય બેક્ટેરિયાને આપણે, સૂક્ષ્મ જીવાણુઓને લાંબો સમય આપણે લેબોરેટરીની અંદર રાખી શકીએ.
ઉત્પાદક માધ્યમમાં પણ આ અગર પદાર્થનો ઉપયોગ થાય. તો આ અગર પદાર્થ શેમાંથી મેળવવામાં આવે છે? તો જેલિડિયમમાંથી મેળવવામાં આવે છે. અને ક્લોરેલા અને સ્પાઇરુલિના નામની જે લીલ છે એ પ્રોટીન સભર છે. પ્રોટીન એટલું બધું એની અંદર પ્રોટીન એની માત્રામાં છે કે આપણે જ્યારે અવકાશ યાત્રીઓ સ્પેસમાં જતા હોય તો ત્યારે એ લોકો ખોરાક તરીકે આનો ઉપયોગ કરે છે. ત્યાં એ લોકોને કંઈ રોટલી, દાળ ભાત, શાક કે બ્રેડ એવું ના મળે. કેમ ના મળે? કારણ કે એ લોકોને ત્યાં શૂન્યાવકાશમાં રહેવાનું હોય તો એ બધું ઉડી જાય. તો એના માટે એ લોકોને ખોરાક તરીકે આ ક્લોરેલા લીલ અથવા સ્પાઇરુલિનાનો ઉપયોગ કરવામાં આવે છે. એ લીલ એ લોકો ખોરાક તરીકે ખાય, જેમાંથી એમને શું મળે છે? પ્રોટીન મળે છે. તો આ લીલનું આર્થિક ઉપયોગિતા થઈ કે આ રીતના લીલ મનુષ્ય માટે આપણે એવું વિચારીએ કે લીલ શું ઉપયોગમાં આવે, લીલનો શું ઉપયોગ, પણ લીલ આ રીતના ઉપયોગી છે. આમાં એક ઉપયોગ હજી થઈ ગયો છે જે આપણી બુકમાં નથી આપ્યો, જૂની ચોપડીમાં આપણને આપેલો કે કોસ્મેટિક સાધનો બનાવવા માટે પણ એનો ઉપયોગ થતો હોય છે. જેમ કે છોકરીઓ માટેની જે લિપસ્ટિક હોય છે, એ લિપસ્ટિક તમે જોજો સાહેબ ચિકાસ પડતી છે. તો એ ચિકાસ શેના કારણે હોય છે? કારણ કે એની અંદર લીલનો ઉપયોગ કરવામાં આવે છે એટલે એ ચિકાસ પકડે છે. મેટ ફિનિશ ને ગ્લોસી ફિનિશ. તો જે ગ્લોસી ફિનિશની લિપસ્ટિક હોય છે એટલે કે સૌંદર્ય સાધનો બનાવવા માટે પણ જે પણ એની અંદર ધારો કે રૂઝ બનાવ્યું છે, આઈ શેડોઝ બનાવ્યા છે, તો એ બધામાં ગ્લોસી જે ઇફેક્ટ આપવાની હોય તો એના માટે આ લીલનો ઉપયોગ થતો હોય છે. તો ટૂંકમાં આ લીલની આર્થિક ઉપયોગિતા થઈ. બરાબર? સારું. હવે એનાથી આગળ આપણે વાત કરીશું. લીલને 3 વર્ગમાં વિભાજિત કરેલા છે. આ જે લીલ છે એને કેટલા વર્ગમાં વિભાજિત કરેલા છે? તો 3 વર્ગમાં વિભાજિત કરેલા છે. કયા કયા 3 વર્ગમાં એને વિભાજિત કરેલા છે? તો એમાં જે રંજક દ્રવ્ય છે એના આધારે એને 3 વર્ગમાં વિભાજિત કરાય છે. તો એક છે ક્લોરોફાયસી. જે વર્ગ છે એ વર્ગનું નામ શું છે? ક્લોરોફાયસી. કેમ? તો એની અંદર જે રંજક દ્રવ્ય છે એ લીલા રંગનું છે માટે, અથવા તો એ લીલી લીલ છે એટલે ક્લોરોફાયસી. બીજું છે ફિયોફાયસી. 3 વર્ગ છે: ક્લોરોફાયસી, ફિયોફાયસી અને રોહડોફાયસી. આવા 3 વર્ગમાં રોડો અથવા રોડોફાયસી પણ આપણને આપેલું હોય. રોડોફાયસી તો 3 વર્ગમાં વિભાજિત કરેલું છે. કયા કયા 3 વર્ગ છે? ક્લોરોફાયસી, ફિયોફાયસી અને રોહડોફાયસી. હવે એના જો સામાન્ય નામ લઈએ, સામાન્ય નામ, તો ક્લોરોફાયસી કયા રંગનું હોય છે? તો કે લીલા રંગનું હોય છે એટલે એને લીલી લીલ તરીકે ઓળખવામાં આવે છે. ફિયોફાયસી એ બદામી રંગનું છે એટલે એને બદામી લીલ તરીકે ઓળખવામાં આવે. અને રોડોફાયસી એ લાલ રંગનું છે એટલે રાતી લીલ તરીકે એને ઓળખવામાં આવે છે. કયા રંગની? રાતી લીલ તરીકે ઓળખવામાં આવે છે. હવે એની અંદર રંજક દ્રવ્યની વાત કરીએ આપણે કે કયા કયા રંજક દ્રવ્ય આવેલા છે. હવે જે આ ક્લોરોફાયસી છે એમાં જે હરિતકણ હોય છે, હરિતકણ જુદા જુદા આકારના છે. ક્લોરોફાયસીમાં હરિતકણ જુદા જુદા આકારના હોય. કેટલાકમાં કેટલીક લીલ જે છે એમાં ક્લોરોફાયસી જ વર્ગ ક્લોરોફાયસી હોય, પણ એમાં હરિતકણનો આકાર બદલાય.
કેટલાકમાં બિંબ આકાર હોય, કેટલાકમાં કપ જેવો આકાર હોય, કેટલાકમાં તાતણાને તંતુમય આકાર હોય, કેટલાકમાં કુંતલ આકાર હોય છે. તો આમાં હરિતકણ કેવા જોવા મળશે? આપણને જુદા જુદા આકારના જોવા મળશે. હવે જો આની અંદર રંજક દ્રવ્યની વાત કરીએ તો રંજક દ્રવ્ય તરીકે ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી આવેલા છે. ક્લોરોફાઇસીમાં રંજક દ્રવ્ય કયું છે? તો કે ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી. રંજક દ્રવ્ય તરીકે ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી. પણ આમાં આપણે શું કીધું? જે હરિતકણ છે એ જુદા જુદા આકારના, જેમ કે કપ આકાર, બિંબ આકાર, કુંતલ આકાર, તંતુમય આકાર, આવા જુદા જુદા આકારના જોવા મળશે. હવે ફિયોફાઇસીની વાત કરીએ તો એમાં બદામી રંગ છે એ બદામી રંગ એ ક્લોરોફિલ એ, ક્લોરોફિલ સી. જો એમાં ક્લોરોફિલ એ, ક્લોરોફિલ સી, પછી કેરોટીનોઇડ્સ, કેરોટીનોઇડ્સ અને ફાઇકોજેન્થિન અથવા તો એને આપણે કહીશું ઝેન્થોફિલ્સ. ઝેન્થોફિલ્સ ઝેન્થોફિલ્સ જે છે એ પીળો રંગ આપે અને કેરોટીનોઇડ્સ છે એ ઓરેન્જ, કેરટ એટલે ગાજર, ગાજર જેવો ઓરેન્જ કલર આપે. અને જ્યારે એનું મિશ્રણ થાય, પીળો અને ઓરેન્જનું મિશ્રણ થાય અને એના કારણે એનો રંગ કેવો થઈ જાય છે? તો કે બદામી રંગનો થાય છે. તો ક્લોરોફિલ એ, સી, કેરોટીનોઇડ્સ અને ઝેન્થોફિલ. જ્યારે છેલ્લામાં આપણે જોઈએ તો એમાં ક્લોરોફિલ એ, બી, ક્લોરોફિલ એ, ડી અને ફાઇકોઇરિથ્રિન. આપણા જે રક્તકણ છે એને ઇરિથ્રોસાઇટ કહેવાય અને એના ઉપરથી અહીંયા નામ આપ્યું ઇરિથ્રિન. ઇરિથ્રિન એટલે એનો મતલબ લાલ રંગ આપે એવા. તો ક્લોરોફિલ એ, બી અને ફાઇકોઇરિથ્રિન. તો જો ક્લોરોફાઇસીમાં એ બી, ફિયોફાઇસીમાં એ સી પણ જોડે કેરોટીનોઇડ્સ અને ઝેન્થોફિલ્સ, રોડોમાં એડી અને એની જોડે ફાઇકોઇરિથ્રિન. તો આ જે છે આ એ લીલા રંગ જેવું આપે એટલે લીલ તો છે જ, બરાબર, પણ સાથે સાથે એને બીજો રંગ પણ મળ્યો છે એ આ બીજાના કારણે બીજા રંજક દ્રવ્યની અંદર ઉમેરાય છે માટે એને એ રંગ મળેલો છે. હવે ખોરાકનો સંગ્રહ, ખોરાક સંગ્રહ. તો જો આજે ક્લોરોફાઇસીની જો હું વાત કરું તો એમાં ખોરાકનો જે સંગ્રહ છે એ સંગ્રહ હરિતકણમાં વિશિષ્ટ ભાગે થતો હોય છે, વિશિષ્ટ સ્થાને થાય, જેને પ્રોજક તરીકે ઓળખવામાં આવે. ખોરાક સંગ્રહ માટે શું ધરાવે છે? પ્રોજક ધરાવે છે. પ્રોભુજકનો મતલબ શું? એવો વિશિષ્ટ એક ખાનું કે જેમાં ખોરાકનો સંગ્રહ થાય. તો હરિતકણમાં વિશિષ્ટ પ્રકારના કોષો છે જે ખોરાકનો સંગ્રહ કરે છે, જેને પ્રોભુજક કહેવાય. તો આમાં પ્રોટીનનો સંગ્રહ થાય, સ્ટાર્ચનો સંગ્રહ થાય, તૈલબિંદુનો પણ સંગ્રહ થાય છે. તો અહીંયા આપણે મુખ્ય લખીશું સ્ટાર્ચ સ્વરૂપે. કયા સ્વરૂપે સંગ્રહ થશે? સ્ટાર્ચ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થશે, બરાબર. જ્યારે થિયોફાઇસી જે છે એમાં સ્ટાર્ચનું જ એક સ્વરૂપ પણ એ જટિલ શર્કરા અથવા જટિલ કાર્બોદિતમાં ફેરવાય છે, જેને મેનિટોન તરીકે ઓળખવામાં આવે અને લેમિનારિન તરીકે ઓળખવામાં આવે છે. ઘણી જગ્યાએ એને લેમિનેરિન તરીકે પણ લખેલું
હોય છે, બરાબર. લેમિનેરિંગ અથવા તો લેમિનેરિંગ તરીકે પણ લખેલું હોય. આનું જે સ્ટ્રક્ચર છે અથવા તો એમાં આપણે જોઈએ તો C5H10 અને C6H5H10 C6H10O5 અને અહીંયા X એટલે કે એની સંખ્યા જુદી જુદી હોય. તો આ જે છે એ સ્ટાર્ચનું જે સ્વરૂપ છે પણ શું છે તો કે જટિલ કાર્બોદિત છે જે મેનિટોલ અને લેમિનારિન સ્વરૂપે ફિયોફાઇસીમાં ખોરાકનો સંગ્રહ થશે, જ્યારે રોડોફાઇસીમાં ફ્લોરિડિયન સ્ટાર્ચ તરીકે ખોરાકનો સંગ્રહ થશે. ફ્લોરિડાથી આવેલો સ્ટાર્ચ એવું યાદ રાખવાનું, ફ્લોરિડિયન સ્ટાર્ચ. આ પણ જટિલ કાર્બોદિત જ છે જેમાં C6H10O5 પણ 12 n સંખ્યા બદલાય એટલે કે એ જે એના અણુઓ છે એ વધારે ને વધારે એકબીજા સાથે જોડાય તો ફ્લોરિડિયન સ્ટાર્ચ સ્વરૂપે એને આપણે ઓળખીએ છીએ. ખોરાકનો સંગ્રહ ફ્લોરિડિયન સ્ટાર્ચ સ્વરૂપે થાય. પછી એનાથી આગળ ખોરાક સંગ્રહ પછી હવે કોષ દિવાલની વાત કરીએ તો ક્લોરોફાઇસીમાં કોષ દિવાલનું સખત કોષ દિવાલ હોય પણ બહારની બાજુએ જોઈએ આપણે, બહાર અને અંદર બે તરફ આપણે જોઈશું. બહારની બાજુએ જે આવરણ હોય છે એ પેક્ટોઝનું આવરણ હશે. શેનું આવરણ હશે? પેક્ટોઝ. અને અંદર તરફ એ શેની બનેલી હોય તો કે સેલ્યુલોઝની બનેલી હોય છે. જો બહાર બાજુએ પેક્ટોઝનું આવરણ છે અને અંદર શેની બનેલી છે? સેલ્યુલોઝ. એટલે પહેલા સેલ્યુલોઝની કોષ દિવાલ, પાછું એની ઉપર બીજું આવરણ જે શેનું છે તો કે પેક્ટોઝનું આવરણ છે. શેનું આવરણ હોય છે? પેક્ટોઝનું આવરણ છે. એવી જ રીતના અહીંયા ફિયોફાઇસીમાં જોઈએ તો એમાં પણ સેમ જ છે કે અંદર તરફ સેલ્યુલોઝ, અંદર તરફ શું આવશે? સેલ્યુલોઝ, પણ બહાર તરફ આલ્જીનનું આવરણ છે. આ પ્રોટીન છે એનું આવરણ હોય છે અને અંદર તરફ શેની બનેલી છે? સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલ અને એની આજુબાજુ આલ્જીનનું આવરણ હોય છે. અને જો રોડોફાઇસીમાં જોઈએ તો સેલ્યુલોઝ, પેક્ટિન અને પોલીસલ્ફેટ એસ્ટરની બનેલી હોય. સેલ્યુલોઝ, પેક્ટિન એટલું યાદ રાખો, પોલીએસ્ટર સલ્ફેટ એસ્ટરની બનેલી હોય, બરાબર. સારું, કોષ દિવાલ પછી હવે એમાં કસાની વાત કરીએ કે કસા હાજર હોય છે કે નહીં. તો જે ક્લોરોફાઇસી છે એમાં 2 થી 8 જેટલી કસા અને સમાન હોય છે. કેટલી? 2 થી 8 સમાન અને અગ્રસ્ત. અગ્રસ્ત એટલે ક્યાં હશે? આગળ. જ્યારે આમાં ફિયોફાઇસીમાં 2 હોય છે તો 2 અસમાન, એટલે એક લાંબી એક ટૂંકી અને પાર્શ્વીય. પાર્શ્વીય એટલે બંને બાજુઓ પર આવેલી હોય. અને રોડોફાઇસીમાં કસા ગેરહાજર હોય છે. કસા કેવી હશે? ગેરહાજર. ત્યાર પછી એમાં પ્રજનનની વાત કરીએ આપણે કે પ્રજનન કયા પ્રકારે થાય છે, બરાબર. તો અલિંગી અને લિંગી બંને પ્રકારે પ્રજનન થાય. તો અલિંગીમાં અવખંડન, બીજાણુસર્જન, બીજાણુમાં પાછા જો ક્લોરોફાઇસીમાં અલિંગી પ્રકારે પ્રજનન થાય અને લિંગી પ્રકારે પણ પ્રજનન થાય, બરાબર. સારું, અલિંગીમાં અવખંડન અને બીજાણુસર્જન. હવે અહીંયા જુઓ તો કસા છે કે નહીં?
હા, અને જો કસા હોય તો બીજાણુ કેવા હશે? ચલ હશે ને, એટલે ચલ બીજાણુ નું નિર્માણ કરશે. બરાબર. સારું. લિંગી પ્રજનનની વાત કરીએ તો જન્યુનું નિર્માણ કરશે, તો સમજન્યુ અને વિષમજન્યુ જેવા જન્યુનું નિર્માણ કરશે અને પ્રજનન કરશે. એવી જ રીતના જો આપણે ફિયોફાઇસીની વાત કરીએ તો ફિયોફાઇસીમાં પણ અવખંડન, ચલ બીજાણુ સેમ આના જેવું જ આવશે. બધું સેમ ટુ સેમ. અવખંડન, ચલ બીજાણુ, જો અલિંગી અને લિંગી. અલિંગીમાં અવખંડન અને ચલ બીજાણુ, કારણ કે આની જોડે પણ બે કસા છે એટલે, અને અહીંયા સમજન્યુ અને વિષમજન્યુનું નિર્માણ કરશે, જન્યુનું નિર્માણ કરે છે. જ્યારે રોડોફાઇસીમાં જો વાત કરીએ તો હવે અહીંયા જોઈએ અલિંગી અને લિંગી તો ખરું જ. બરાબર. સારું. અલિંગી અને લિંગી તો હવે જો અહીંયા કસા હાજર છે ના, ગેરહાજર છે. તો બીજાણુ નિર્માણ થશે, પણ કેવા બીજાણુ? અચલ બીજાણુ દ્વારા, સર્જન દ્વારા, અને આમાં અંડજન્યુનું નિર્માણ કરશે અને એના દ્વારા પ્રજનન કરશે. તો ક્લોરોફાઇસી, ફિયોફાઇસી અને રોડોફાઇસી. હવે જો એના ઉદાહરણ લેવા હોય તો આમાં આપણે ક્લેમિડોમોનાસ બે યાદ રાખીએ. બે ઉદાહરણ, ક્લેમિડોમોનાસ અને બીજું ઉદાહરણ વોલબોક્સ. કારા પણ છે, કારા નામની લીલ. ક્લોરોફાઇસીમાં ક્લેમિડોમોનાસ, કારા અને વોલબોક્સ. આટલું યાદ રાખીએ. સ્પાઇરોગાયરા પણ એમાં આવશે. પછી આમાં સરગાસમ, ફિયોમાં સરગાસમ, ફ્યુનાલિયા બે યાદ રાખો. સરગાસમ અને ફ્યુનાલિયા, ફ્યુકસ, લેમિનાલિયા અને લેમિનાલિયા અને ફ્યુકસ એ ફિયોફાઇસીમાં. અને જો રોડોફાઇસીમાં આપણે જોઈએ તો એની અંદર આપણને જેલિડિયમ પોરફાઇરા, જેલિડિયમ પોરફાઇરા અને પોલિસાઇફોનિયા તો આના ઉદાહરણ થાય. તો ક્લોરોફાઇસી, ફિયોફાઇસી, રોડોફાઇસી. 3 વર્ગની વાત કરી. સામાન્ય નામ, રંજક દ્રવ્ય, ખોરાક સંગ્રહ, કોષ દિવાલ, કસા અને પ્રજનનની વાત કરી. જો આનું નિવાસ સ્થાનની વાત કરીએ તો ખારા અને મીઠા પાણીમાં આપણને જોવા મળતી હોય છે, એટલે આપણે નિવાસ સ્થાનમાં વધારે ડિટેલમાં વાત કરતા નથી. બરાબર. સારું. તો હવે આગળની દ્વિઅંગી વનસ્પતિની વાત પછી કરીશું.